નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે જે છે તે ભૂક્કા બોલાવી દીધા। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદો પણ પડ્યા છે અને આટલું જ નહીં, 7 ઇંચના વરસાદો ગુજરાતમાં પડ્યા છે। એનાથી પણ વધારે જે માહિતી આવી રહી છે તો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો, જેમાં ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદોએ ભૂક્કા બોલાવ્યા છે। કઈ જગ્યાએ કેટલો ઇંચ વરસાદ પડ્યો એ જણાવું તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદી રાઉન્ડ જોવા મળ્યા તેની અંદર 154 તાલુકામાં મેઘગર્જના જોવા મળી અને આટલું જ નહીં, જિલ્લાના બાલાસિનોરની અંદર મહીસાગર જિલ્લામાં ટોટલ 6 ઇંચ ને 75 એટલે કે લગભગ અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ જે છે મિત્રો આજે મહીસાગર જિલ્લામાં જોવા મળ્યો। અને મિત્રો એની સિવાય પણ જોઈ લઈએ તો એની સિવાય પણ ઘણા બધા વિસ્તારોની અંદર 4-4, 5-5 ઇંચના વરસાદો પડ્યા છે। ટોટલ 154 તાલુકામાં વરસાદ પડવાના આક્ષેપો છે। તેની વચ્ચે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં 2-3 ઇંચના વરસાદ, જેમ કે ભિલોડામાં 3 ઇંચ વરસાદ પડ્યો, સતલાણસામાં 3 ઇંચ વરસાદ, ઘોગંબામાં પણ 2.5 ઇંચ વરસાદ છે। તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં જ્યાં જોવો ત્યાં બારે મેઘ ખાંગા થતા જોવા મળ્યા, જેમાં ઉત્તરીય ગુજરાતના ભાગમાં વધારે ઘાતક વરસાદ સામે આવ્યો છે। મધ્ય ગુજરાતના કેટલાક સેન્ટરોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સુરતથી માંડીને વડોદરા, ભરૂચ, નવસારી બધે જ સારો એવો વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના પણ અમદાવાદ સહિતના વિસ્તારોથી લઈને ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ, સૌરાષ્ટ્રમાં પણ રાજકોટથી લઈને અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢમાં ધોધમાર અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જોવા મળી છે। અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ હજુ ગુજરાતમાં 22 તારીખ સુધી લંબાતી જોવા મળી રહી છે। તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય ત્યાં સુધી હવે આ કમોસમી વરસાદ છે, ખાસ કરીને જે ચોમાસા પહેલાના જે વરસાદ શરૂ થયા છે શરૂ થશે, તો 18 તારીખે જે શરૂ થયેલો વરસાદ છે ગુજરાત રાજ્યમાં એ ચોમાસું ના બેસે ત્યાં સુધી એટલે કે 21 થી 22 તારીખ સુધી ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ઉપર હુમલો થશે તો અમેરિકા જે છે તે ભારતનો સાથ આપશે તેવી માહિતી આપવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી। જ્યાં મિત્રો તમને ખબર હશે કે મોદીજી અત્યારે G7 સમિટની અંદર ગયા હતા, જ્યાં તે મોદીજી ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા। ત્યારે મિત્રો તેમના વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ વાતચીત કરવામાં આવી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે કંઈક એવું કહી દીધું છે કે જેનાથી ભારતના લોકોને ઘણી બધી રાહત મળી છે। જ્યાં મિત્રો જોઈએ તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લાંબા સમયથી જે છે તે ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। હમણાં જ મિત્રો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ થોડા ઓછા સારા જોવા મળ્યા હતા। તેની વચ્ચે ભારતે મજબૂત સંરક્ષણ સંબંધો અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું તે સમજીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા માહિતી આપી મિત્રો કે ભારત ઉપર જો હુમલો થશે તો અમેરિકા તેની મદદ માટે તાત્કાલિક ઊભું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। એટલે કે અહીંયા અમેરિકાએ ભારતનો સાથ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે પણ ભારત ઉપર હુમલો થશે તો અમેરિકા તેની મદદ માટે તૈયાર રહેશે। અને મોટા ભાગે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ લડાઈ થતી હોય છે, ત્યારે અમેરિકાએ આજે વાત કહી છે એનાથી પાકિસ્તાનની પણ ઊંઘ હરામ થઈ ચૂકી છે। જ્યારે મિત્રો બીજા નંબર ઉપર તેમણે શું માહિતી આપી એ પણ સમજાવી તો જો ભારત ઉપર હુમલો થશે તો મદદ માટે હાજર રહીશું એટલું તો તેમણે કીધું જ। એની સિવાય પણ તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલ્યું તેને કારણે મોદીનો ટેકો, પ્રધાનમંત્રી મોદીએ જે છે તે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રસ્તાવ લાવવા માટે મોદીએ ઘણો બધો ટેકો ટ્રમ્પને આપ્યો છે અને ટ્રમ્પના જે આ પ્રયાસો છે તેના વખાણ પણ મોદીએ કર્યા છે। આટલું જ નહીં, તમારા પ્રયત્નોથી આ દિવસોમાં શાંતિ અને સ્થિરતા માટે નવી આશા જાગી છે તેવું પણ જે છે તે મિત્રો કહેવામાં આવ્યું છે। તો લગાતાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો સુધરતા જોવા મળી રહ્યા। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, તેના વિશે વિસ્તારથી સમજીએ તો કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટશે નહીં। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો જે યુદ્ધ વિરામ થયું છે અને જે યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચેનું, તેનાથી આંતરરાષ્ટ્રીય લેવલ જે કાચું તેલ છે, ક્રૂડ ઓઇલ છે, તેના પ્રતિ બેરલ ભાવ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે, ખૂબ જ ભાવ ઘટી રહ્યા છે। ત્યારે ભારતમાં દરેક લોકોને એવી આશા હતી કે આજે ક્રૂડ ઓઇલ, કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે, તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર ગુજરાતમાં પહોંચશે અને તેની સાથે પેટ્રોલ અને ડીઝલ પણ યુદ્ધ પૂરું થવાથી સસ્તું થશે એવી જે પણ લોકોને આશા હતી એના ઉપર માહિતી આપી છે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટી શકશે નહીં। જ્યાં મિત્રો આની પાછળ કારણ શું છે તો વૈશ્વિક લેવલે ભલે જે કાચું તેલ છે સસ્તું થતું હોય, ક્રૂડ ઓઇલ સસ્તું થતું હોય, પરંતુ પશ્ચિમી એશિયાની અંદર જ્યારે
જ્યારે આ યુદ્ધ ચાલ્યું ત્યારે લગાતાર તેલ કંપનીઓને મોટું નુકસાન થયું છે. એટલે કે જે 2-3 મહિના આ યુદ્ધ ચાલ્યું એની અંદર જે મિત્રો 2-3 મહિના સુધી જ્યાં સુધી આ યુદ્ધ ચાલ્યું છે ત્યાં સુધી કંપનીઓ જે છે તે નુકસાનીમાં રહી અને જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તેને લઈને 12,000 કરોડના નુકસાનનો જે છે તેમણે ઉલ્લેખ કર્યો અને મંત્રીએ કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. એટલે કે જે પણ લોકોને એવું હતું કે યુદ્ધ પૂરું થયું છે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો એ રાહત મિત્રો નહીં મળે, કારણ કે અહીંયા જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે હમણાં થોડા સમય જે છે તે પરિસ્થિતિ સામાન્ય કરવામાં થોડો સમય લાગી શકે. અને આની પાછળ કારણ આપવામાં આવ્યું છે કે જ્યારે યુદ્ધ શરૂ હતું ત્યારે ઘણું બધું નુકસાન થયું છે કંપનીઓને, તેને કવર કરવામાં જે છે તે ઘણો બધો સમય લાગી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં હુમલાની માહિતી ઇઝરાયેલે સૌથી મોટી આપી છે. જી હા દર્શક મિત્રો, ભારતમાં કોઈ મોટો હુમલો થઈ શકે તેવી માહિતી જે છે તે ઇઝરાયેલ તરફથી આપવામાં આવી છે. ઇઝરાયેલે મિત્રો ભારતને શું સૂચના આપી છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો ઈરાન સાથે યુદ્ધ વિરામને મામલે અમેરિકા સાથે બાયો ચડાવી બેઠેલા ઇઝરાયેલે ચેતવણી આપી છે ભારતને. ઇઝરાયેલ જે છે તે મિત્રો અત્યારે હાલ હમણાં જ ઈરાન સાથે યુદ્ધમાં હતું, તેમનું યુદ્ધ પૂરું થયું એટલામાં જ ઇઝરાયેલ ઉપર ભીષણ આતંકવાદી હુમલો કરનારું સંગઠન જે હમાસ છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશની મદદથી ભારત ઉપર મોટા હુમલાની ફિરાકમાં છે તેવું અહીંયા ઇઝરાયેલે ભારતને સૂચના આપી છે. એટલે કે ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે છે તે હમાસ આતંકી ગ્રુપની મદદથી ભારતમાં મોટો હુમલાની ફિરાકમાં છે તેવી મિત્રો જે છે તે ભારત માટે ચિંતા વ્યક્ત કરી છે ઇઝરાયેલે. અને હમાસ જે આતંકીઓનું ગ્રુપ છે તો હમાસના આતંકીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશને છાવણીમાં બનીને સક્રિય થશે અને ભારતમાં ગમે ત્યારે આતંકી હુમલાઓ કરી શકે તેવી ચેતવણી જે છે તે મિત્રો ઇઝરાયેલ તરફથી ભારતને મોટી આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને શું કહ્યું અમરલાલ પટેલે તેના વિશે વાત કરીએ તો જી હા દર્શક મિત્રો, ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી લેશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને અમરલાલ પટેલે 20 તારીખ પછીની જે તારીખો છે તેને લઈને મોટી અપડેટ આપી છે. વિસ્તારથી સમજીએ તો ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે હવામાન વિભાગ નિષ્ણાંત અમરલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. આટલું જ નહીં, અમરલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જૂન સુધી મૃગ શીર્ષ નક્ષત્રનો વરસાદ જોવા મળશે જે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસી રહ્યો છે. એટલે કે અત્યારે 20 તારીખ સુધી જે વરસાદ આવશે એ ચોમાસાનો વરસાદ નથી, ચોમાસા પહેલાના વરસાદો છે તેવું ગણવામાં આવશે, જેથી ખેડૂતોએ સાવચેત રહેવું પડશે. આટલું જ નહીં, આ જે સમયગાળા દરમિયાન વરસાદ છે આ પ્રારંભિક વરસાદને કારણે ખેડૂતો માટે સૌથી ચિંતાની વાત છે કે જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના છે, તો રોગ અને જીવાત તમારા પાકમાં આવી શકે તો સાવચેત રહેવું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરી છે અમરલાલ પટેલે. ખેડૂતો માટે મહત્વના સમાચાર, 23 જૂનથી આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે. 23 થી 26 જૂન દરમિયાન રાજ્યના અનેકો વિસ્તારમાં સારો વરસાદ પડશે તેવી પણ અમરલાલે આગાહી કરી છે. 23 જૂનથી જ રાજ્યમાં વાવણી લાયક વરસાદ પૂરેપૂરી શક્યતા છે તેવું પણ તેમણે કહ્યું છે. એટલે કે ગુજરાતમાં વાવણી લાયક અને ચોમાસાનો પહેલો વરસાદ 23 તારીખ આસપાસ આદ્રા નક્ષત્રમાં શરૂ થશે તેવી આગાહી અમરલાલ પટેલે વ્યક્ત કરી, જેમાં સાર્વત્રિક અને સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ભારત વિશે અને પ્રધાનમંત્રી મોદી વિશે તેના વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીજી વિશે મોટી વાત કહી છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલા તો મિત્રો વાતની શરૂઆત કરતા તેમણે સૌથી મોટી વાત કહી દીધી કે જ્યાં સુધી ભારતમાં વડાપ્રધાન પદ ઉપર મોદીજી બેઠા છે ત્યાં સુધી અમેરિકા જે છે તે સદાય ભારતનો સાથ આપશે. અને એટલું જ નહીં, તેમણે પોતાના વિશે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિશે પણ કહ્યું કે જ્યાં સુધી હું અમેરિકાના વ્હાઇટ હાઉસમાં બેઠો છું ત્યાં સુધી ભારતનો પાક્કો મિત્ર બેઠો છે તેવું ગણવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મોદી જે છે તે આમ શાંત માણસ છે પણ પોતાની શરતો મનાવવા માટે ખૂબ જ કડક માણસ છે. જ્યાં સુધી મોદી હશે ત્યાં સુધી દુનિયામાં ભારતની મોટી ભૂમિકા રહેવાની નિશ્ચિત છે તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. અને આટલું જ નહીં, મોદી સાથેની વાટાઘાટો દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે G7માં ઘણી સારી બેઠકો થઈ છે અને તેના ઉપર ખાસ કરીને મોદી સાથે સારી વાતચીત થઈ છે તેવું પણ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાના આગળના વેપાર સંધિઓને લઈને પણ વાતચીત કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો મળશે કે પછી 3000નો તેના વિશે વાત કરીએ. મિત્રો 20 તારીખે ખેડૂતોના ખાતામાં જે 2000 રૂપિયાનો હપ્તો જમા થવાનો છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમને તારીખ વિશે ના ખબર હોય તો જણાવી દઈએ. 20 જૂન 2026ના રોજ બપોરના 4 થી 5 વાગ્યાની વચ્ચે સરકાર ખેડૂતોના ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જાહેર કરશે, જેનાથી ઘણા બધા ખેડૂતો દુઃખી પણ થઈ રહ્યા છે. જ્યાં મિત્રો તમને એમ થતું હોય કે ખેડૂતોને હપ્તો મળી રહ્યો છે તો શા માટે ખેડૂત દુઃખી છે, પરંતુ એની પાછળ કારણ છે કે સરકાર
સરકાર અન્ય ઘણા બધા રાજ્યોમાં 2000ની જગ્યાએ હપ્તો વધારે આપી રહી છે, જેમ કે પશ્ચિમ બંગાળમાં 4000, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપે છે અને અહીંયા પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. તો ભાજપની સરકાર જો બીજે બધે મિત્રો ખેડૂતોને હપ્તા વધારે આપી શકતી હોય તો ગુજરાતમાં શા માટે 2000નો અને ઓછો હપ્તો આપવામાં આવે છે? ગુજરાતમાં પણ હપ્તો વધારે આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, પરંતુ ગુજરાતમાં હપ્તા વધારા અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, જેથી 20 તારીખે જે મળનાર હપ્તો છે એ ખેડૂતોને કોઈ વધારે નહીં મળે. ગુજરાતમાં રહેનાર ખેડૂતો છે તેમને માત્ર 2000નો હપ્તો જ ખેડૂતોના ખાતામાં જમા થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિલ્હીમાંથી મોટું કાવતરું પકડવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIS દ્વારા સમર્થિત આતંકી ગુનાહિત નેટવર્ક ઉપર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યાં દર્શક મિત્રો દિલ્હીમાંથી ફરી એકવાર એક મોટું કાવતરું પકડવામાં આવ્યું છે. અવારનવાર ભારત ઉપર મિત્રો પાકિસ્તાની આતંકીઓ તરફથી હુમલાઓ કરવામાં આવતા હોય છે. ફરી એકવાર એક હુમલાની પ્લાનિંગ હતી. આતંકવાદી મોડ્યુલના 5 વધુ સભ્યોની ધરપકડ જે છે તે કરવામાં આવી છે દિલ્હીમાંથી. ત્યારે આ મોડ્યુલની તપાસમાં મિત્રો જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ ISIS સાથે જોડાયેલા હેન્ડલર શહજાદ ભટ્ટી દ્વારા સંચાલિત હતું, એટલે કે પાકિસ્તાની આતંકી સંગઠન સાથે સંકળાયેલું હતું અને આ જે નેટવર્ક છે તેની સાથે સંકળાયેલા અન્ય 3 આરોપીઓની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. આ નવી ધરપકડો સાથે કુલ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને દિલ્હીમાં મોટું કાવતરું જે છે તે પકડવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીની બજારમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો. યુદ્ધ પૂર્ણ વિરામ થતાં જ ફરી એકવાર સોના ચાંદીની માર્કેટ જે છે તે ધડામ બોલી છે, એટલે કે ભાવ નીચે પડ્યા છે. ત્યારે આજે શું ભાવ જોવા મળ્યા બજારની અંદર તેના વિશે વાત કરીએ તો IFJના આજના ખુલતા ભાવ અનુસાર 10 ગ્રામ 24 કેરેટનું જે સોનું છે તેના નીચે 816 રૂપિયા કડાકો બોલ્યો. આજે ભાવ જે છે તેની અંદર આજે મિત્રો 1,49,000 રૂપિયા સુધી મિત્રો જે છે આજે ભાવ સોનાનો ગયો. ગઈકાલે 1,50,000 હતો, આજે 1,49,000 થઈ ગયો. એની સિવાય ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે 4000 રૂપિયાનો કડાકો ચાંદીમાં પણ બોલ્યો. ગઈકાલે છે ચાંદીનો ભાવ 2,47,000 ઉપર હતો, આજે એ જ ચાંદીનો ભાવ 2,43,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યો, જેથી સોના ચાંદી માર્કેટમાં યુદ્ધ પૂર્ણ વિરામ થતા લગાતાર માર્કેટ નીચી પડતી જોવા મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની માગણી આખરે સ્વીકારવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ઘણી બધી રાહતના સમાચાર જોવા મળ્યા. તેના વિશે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર થતી જે વીજ લાઇનના વળતર અંગે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. એટલે કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોનો વિવાદ ચાલી રહ્યો છે લાંબા સમયથી કે ખેતરમાં જે વીજ લાઇનો નાખવામાં આવી રહી છે અને વીજળીના થાંભલા નાખવામાં આવતા રહ્યા છે અને ખેડૂતોને તેનું વળતર પણ આપવામાં નથી આવતું. આને લઈને ખેડૂતોએ ઘણો બધો વિરોધ કર્યો અને હવે આનું થોડું ઘણું સોલ્યુશન, થોડું ઘણું સમાધાન ખેડૂતોને મળ્યું છે. શું વાત થઈ છે આખી મિત્રો સમજાવું તો આ જે પ્રશ્નો છે તેને ગંભીરતાથી સમજીને જિલ્લા પંચાયત સભ્ય ડોક્ટર PV કંડોરિયા, તાલુકા પંચાયતના સભ્યો તરફથી મિત્રો જે માહિતી આવી રહી છે તેમણે આગેવાનોએ સતત પ્રયાસો હાથ ધર્યા. આગેવાનોએ ખેડૂતોના હિત માટે વીજ કંપનીઓના જવાબદાર અધિકારીઓ સાથે બેઠકો બોલાવી અને રજૂઆતો કરી. ત્યારે આગેવાનોની આ અથાગ મહેનત રંગ લાવી છે. ખેડૂત આગેવાનોએ જે મહેનત કરી તેની સામે કંપની દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારીને તેમને યોગ્ય તેમજ વ્યાજબી વળતર આપવા માટે સત્તાવાર સહમતિ દર્શાવવામાં આવી છે. આને લઈને મિત્રો શું મહત્વની અપડેટ છે તમને જણાવું તો લાંબા સમય બાદ પોતાની પડતર માંગણીઓ સામે ખેડૂતોનો વિજય થયો છે. ખેડૂતોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી વ્યાપક થઈ ગઈ છે, કારણ કે ખેડૂતોએ યુવા આગેવાનોની આ નિષ્ઠાપૂર્વકની લડત અને મધ્યસ્થતાની કામગીરીને બિરદાવીને હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો. અને જે ખેડૂતોનો વળતરનો મુદ્દો હતો તેને લઈને ખેડૂતોના પ્રશ્નો, તેમના અધિકારો હંમેશા તેમની પ્રાથમિકતા રહેશે. ભવિષ્યમાં પણ ખેડૂતોના હિત માટે તેઓ આ જ રીતે સતત કાર્યરત રહેશે તેવી પણ માહિતી તેમણે આપી. ત્યાર પછીના મહત્વના સમાચાર, ચાઇનાએ વધારી ભારતની ચિંતા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચાઇના અને ભારતની બોર્ડરને લઈને. મિત્રો ચાઇના અને ભારત એક બોર્ડર ધરાવે છે ઉત્તરીય પૂર્વીય ભાગોની અંદર. ત્યારે બ્રહ્મપુત્રા પર ચીનનો નવો મેગા ડેમ, એટલે કે મિત્રો ભારત અને ચાઇનાની વચ્ચેથી મિત્રો જે નદી પસાર થાય છે બ્રહ્મપુત્રા નદી, આ નદી ભારત માટે ઘણી બધી સંપૂર્ણ રીતે ઉપયોગી છે, કારણ કે ભારતમાં સિંચાઈ માટે અને અન્ય પણ ઘણા બધા કારણોસર આ નદી જે છે તે જરૂરી છે. એને લઈને વાત કરીએ તો ચાઇના જે છે ત્યાં નદી ઉપર એક ડેમ બનાવવાનું અત્યારે પ્લાનિંગ કરી રહ્યું છે. ભારતની સરહદ નજીક ચીન મિત્રો આ પગલાથી શા માટે ભારતનો તણાવ વધી રહ્યું છે તેના વિશે સમજીએ તો ભારત અને ચાઇના વચ્ચેના સંબંધોમાં સરહદી વિવાદ તો વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ હવે ચીન એક નવી વધુ ખતરનાક રણનીતિ અપનાવી છે. ચાઇનાએ તિબેટમાં સાગગો નદીની અંદર, જેમાં ભારત પ્રવેશ્યા પછી બ્રહ્મપુત્રા નદી તરીકે જે ભારતમાં ઓળખાય છે, એ નદી ઉપર
હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવા જઈ રહ્યું છે અને કામ શરૂ કરી દીધું છે ચાઇનાએ. નિષ્ણાંતોની ચેતવણી છે કે જો આ નદી ઉપરના પ્રવાહ પર આટલો મોટો ડેમ બનાવવામાં આવે તો નદીના કુદરતી પ્રવાહને સંપૂર્ણપણે બદલી શકાય છે. જો ચાઇના ડેમનો ઉપયોગ વોટર વેપન તરીકે પણ કરી શકે. ભવિષ્યમાં ભારત અને ચાઇના લઈને કોઈ વિવાદ થાય તો ચાઇના આ પાણી વધારે છોડીને ભારતમાં પૂર જેવી પરિસ્થિતિ પણ લાવી શકે અને પાણી રોકીને ભારતમાં પાણીનો અછત પણ સર્જાવી શકે. તો ભારત માટે ચાઇનાએ ચિંતા વધારી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખાતરને લઈને ખેડૂતો કંટાળી ગયા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો પહેલા તો ખાતરોની લાઇનમાં લાગ્યા અને હવે ઓનલાઈન જે ખાતર મગાવવામાં આવી રહ્યું છે ડિજિટલી, તેમાં પણ હવે ખેડૂતોને લાંબી લાઈનોમાં રહેવું પડી રહ્યું છે. જ્યાં મિત્રો પહેલા તો લાંબી લાઈનમાં ખેડૂતો રહ્યા અને હવે જે મોબાઈલ ફોનના માધ્યમથી ઓનલાઈન ખાતરની પ્રક્રિયા છે તેમાં પણ ખેડૂતો જે છે તેમને ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર માટે ડિજિટલ રમણજમણ ચાલી રહી છે, જેમાં ખાસ FSAS એપ્લિકેશન ખેડૂતો માટે બની માથાનો દુખાવો. ગુજરાતના ખેડૂતો હાલમાં ચોમાસાની વાવણીની સિઝનની સૌથી મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વાવણીનો સમય છે ત્યારે આ સમયગાળો ખેડૂતો માટે ખૂબ જ નિર્ણાયક હોય છે, કારણ કે આ સમયે જ તેમના ખાતર અને બિયારણ સૌથી વધારે જરૂરિયાત હોય છે. ત્યારે ખેતીના કામોમાં વ્યસ્ત રહેવાને બદલે ખેડૂતો અત્યારે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોર્ટલની માયાજાળમાં ફસાયા છે, કારણ કે ખાતર માટે જે છે તે વલખા મારવા પડી રહ્યા છે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ખાતર વિતરણ માટે શરૂ કરવામાં આવેલી જે ફોનમાં એપ્લિકેશન છે તેની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ અને અસંતોષ જોવા મળ્યો કે એપ્લિકેશન બરાબર કામ કરતી નથી અને ખેડૂતોને પહેલા લાઇનમાં લાગવું પડતું હતું અને હવે મોબાઈલ ફોનમાં લગાતાર ચેક કરવું પડે છે, છતાં પણ જે છે તે ખાતર સંભવિત મળતું નથી.